त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविडं त्वमेव त्वमेव सर्वं मम देव देव। पंचम अध्याय कर्म संन्यास योग। अर्जुन उवाच संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेययेतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम। अर्जुन बोल्या, हे કૃષ્ણ, તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો। શ્રી ભગવાન ઉવાચ સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસ્કરાવુભૌ તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે। શ્રી ભગવાન બોલ્યા, કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બેય પરમ કલ્યાણ કરનારા છે, પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે। જ્ઞેયઃ સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે। હે મહાબાહો, જે માણસ ન તો કોઈનોય દ્વેષ કરે છે કે ન તો કશાયની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે, કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વ વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે। સાંખ્ય યોગો પૃથક બાલાહ પ્રવદંતી ન પંડિતાઃ એકમપ્યાસ્થિતઃ સમ્યક ઉભયોર્વિંદતે ફલમ। ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનાર કહે છે, ડાયા માણસો નહીં, કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બેયના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે। યત સાંખ્યૈ પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગૈરપી ગમ્યતે એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સ પશ્યતિ। જ્ઞાન યોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે, કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે। આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળ રૂપે એક જુએ છે, તે જ યથાર્થ જુએ છે। સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ યોગતઃ યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ। તેમ છતાં પણ હે મહાબાહો, કર્મયોગ વિના સંન્યાસ મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે। જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે। યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે। જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે, તથા સઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે, એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી। નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યે તત્વવેદ પશ્યન શૃણવન સ્પૃશકજી ઘન્નશ્ન ગચ્છન સ્વશ્વસન પ્રલપન્વી સૃજન ગૃહણન્ન ઉનસ્મિન્ની મિશન્નપી ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન। તત્વને જાણનારો સાંખ્ય યોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો, તેમજ આંખો ઉઘાડતો કે મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિઃશંકપણે એમ માને કે હું કશું જ નથી કરી રહ્યો।
બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવાંભસા. જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી. કાયેન મનસા બુદ્ધયા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે. કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે. યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકીમ અયુક્ત કામકારેણ ફલે સક્તો નિબધ્યતે. કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે, જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે. સર્વ કર્માણી મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. અંતઃકરણ જેના વશમાં છે એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને જ નવદ્વારોના શરીરરૂપી ઘરમાં સઘળાય કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ ઘન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે. ન કર્તૃત્વમ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મ ફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. પરમેશ્વર માણસોના ન તો કર્તાપણાને, ન કર્મોને કે ન તો કર્મફળના સંયોગને સર્જે છે, પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમયી પ્રકૃતિ જ પ્રવર્તે છે. ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભ કર્મને, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે. જ્ઞાનેન તુ તદ્જ્ઞાનમ યેષામ નાશિતમ આત્મનઃ તેષામ આદિત્ય વજ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે, એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરી દે છે, એટલે કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે. તદ્બુદ્ધ્યસ્તદાત્મનઃ તન્નિષ્ઠાસ્તત્પરાયણાઃ ગચ્છન્ત્ય પુનરાવૃત્તિમ જ્ઞાન નિર્ધુત કલ્મષાઃ. પરમાત્મામાં જેમનું મન તદ્રુપ થઈ રહ્યું છે, પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રુપ થઈ રહી છે અને સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિતિ છે, એવા પરમાત્મ પરાયણ મનુષ્યો જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને અપુનરાવૃત્તિને એટલે કે પરમ ગતિને પામે છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમાએ સમાન દૃષ્ટિવાળા જ હોય છે. ઇહૈવ તૈર્જિતઃ સર્ગો યેષામ સામ્યે સ્થિતમ મનઃ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણિ તે સ્થિતાઃ. જેમનું મન સમભાવમાં સ્થિત છે, તેમણે આ જીવંત અવસ્થામાં જ સકળ સંસાર જીતી લીધો છે, કેમ કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા નિર્દોષ અને સમ છે, માટે તેઓ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ સ્થિત છે. ન પ્રહુષ્યેત પ્રિયમ પ્રાપ્ય નો દ્વિજેત પ્રાપ્ય ચાપ્રિયમ સ્થિર બુદ્ધિરસમુઢ્ઢો બ્રહ્મવેદ બ્રહ્મણી સ્થિતઃ. જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં, એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેત્તા મનુષ્ય સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે. બાહ્ય સ્પર્શેશ્વ સક્તાત્મા
વિંદત્યાત્મનિ યત સુખમ સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમ ક્ષયમશ્નુતે. બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણવાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાનજનિત સાત્વિક આનંદ છે એને પામે છે. એ પછી એ સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે. યેહિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવ તે આદ્યંતવંતઃ કૌંતેય ન તેષુ રમતે બુધઃ. જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે તે બધા જો કે વિષયી માણસોને સુખ સ્વરૂપ ભાસે છે તો પણ નિઃશંકપણે દુઃખના જ હેતુ છે. વળી આદિ અંતવાળા એટલે કે અનિત્ય છે. માટે હે કૌંતેય, ડાયો અને વિવેકી માણસ એમનામાં આસક્ત રહેતો નથી. શક્નોતિ હૈવ યહ સોઢુમ પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ સયુક્ત સ સુખી નરઃ. જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલા જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે. યો અંતઃ સુખો અંતરારામઃ તથાંતર જ્યોતિરેવ યઃ સ યોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતો અધિગચ્છતિ. જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે, આત્મામાં જ રમનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે એ સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્માની સાથે ઐક્ય પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે. લભંતે બ્રહ્મ નિર્વાણ મૃષય ક્ષીણ કલ્મષાઃ છિન્ન દ્વેધા યતાત્માનઃ સર્વભૂતિતે રતાઃ. જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે, જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે, તેમજ જેમનું જીતાયેલું મન નિશ્ચળ ભાવે પરમાત્મામાં સ્થિત છે એવા બ્રહ્મવેત્તા માણસો શાંત બ્રહ્મને પામે છે. કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યત ચેતસામ અભીતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ. કામ ક્રોધ વિનાના જીતેલા ચિત્તવાળા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારે કોર શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યામ ચક્ષુષ્વૈવાંતરે ભ્રુવોઃ પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યંતરચારિણૌ યતેન્દ્રિય મનોબુદ્ધિઃ મુનિર્મોક્ષપરાયણઃ વિગતેચ્છા ભય ક્રોધો યઃ સદા મુક્ત એવ સઃ. બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ત્યજીને અને આંખોની દૃષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને જીત્યા છે એવો જે મોક્ષપરાયણ મુનિ ઈચ્છા, ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે તે સદા મુક્ત જ છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર, સકળ લોકોના ઈશ્વરોનો ઈશ્વર તેમજ સઘળા પ્રાણીઓનો સુરદ એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર એવો તત્વથી જાણીને શાંતિને પામે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગો નામ પંચમો અધ્યાય. કર્મ સંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય સમાપ્ત.